હું પૂરો વાડ આખી ઊંઘ કરીને આવ્યો પણ આ છોકરો દેખાયો નહીં. અરે સત્ય, અલે અલે ઘેરનો ઘેર શું કરે લે? અલે તૈયાર થતો તો ફોન તો જવા દે. આ જાઉં કો ગોમ કરાવ આટો મારી ગોમ મારી સોની મોની પેરી ડેટીમ તારો બાપો પાણી લાઈટ આવી જા. ને કો આખો દાડો કોમ દાદા તાર કાકો ઘેર નહીં જાય. એ લાઈટ આવી જાય પેલા બોલવા લાગે છે પાણી મારે પાણી બધું વારવાનું હોય. અરે તો પેલા કહે છે પાણી ચાલુ કરે જાય એ પાણી આખો દાડો કોમ જ કરે બધું હું આવું છું બતા જો ખબર છે ફરવાય જવા દેતા નહીં. નહીં ને એક તો પાણી વારવાનું મારો બાપો કીધો હોય ને એક તો પાણી બોરે તો આવી ગયા નહીં. પાણી વારવાનું કે હા અરે સત્ય પાણી ઓ સત્યા અલે આ બુડા તો પાવડો બધું લઈ જાઉં. લે રવા દે મારો બાપો તો પાણી વારવા જ મોકલી દે. આખો દાડો કામ કરું ને તો એ કશું હકત નહીં. આ તૈયાર બૈયાર થવા પાવડો મેલ બુડા લે વારવાનું હો અરે મેલમ વારા તા મારશે બાપા ઘેર મને બોલે હ. હું શું કહું તને હા પાણી વાળા મોકલે તારે પાવડો નાખીને અને તારે અમારી બાજુ તને કોમ કરે તોડી નાખશે. અરે ને મેલ દે અમારા કોમમાં તાવડા છોકરા બધા પહેનાઈ દીધા. મને તારા ખેતી નું કોમ કરે તો તાર શરીર તો જો પૂરા આ તારા હું આજે તૈયાર થયો હું ગામમાં જઉં તમારું કોરા ફરવા વાટો મારું ભેગા કે જાને પાણી વારવા ડેટીમ ગયા. તારે એક જ કામ કરવાનું. તારે કે કાકા મને પહેનાવો છો કે નહીં તમારે હું આ નાખા આથી કામ બધું બંધ. આટલું પાણી વારીને જાઉં ને પાણી વાય છે જ નહીં તું. ના એટલે વાલી આવતો ના તું પાવડો લઈને ઘેર જતો હું જો તું તાર જાઉં ને મારા બાપો ખાવા તો બે ઉપર ચડું એટ લઈને ચડું અને જો બેહાને એવો એટ જ મારું એટલે ખાવા બેહો ને એટલે ઉપર ચડીને ઉપર ચડું પથ્થર લઈ જાય મોટો. હા એ જ કરું માથામાં જ મારું માથા મારી દેજે અને તું તો પોણી ના વાળે કોમની તો લાખ બીર વધારે આવતું તાર કાકો ભરશે તો હું જાઉં તો જતો રહે ને એવું ના ના તમારે કઈ જ કરું ભલાજી હા પેલા તો મજા આવી આજે એનો કાકો ખાવા બેસે ને અને પેલો માથામાં મારશે એટલે જોવાની મજા આવશે. હેલો જાઉં ગામમાં રમવા જવું જવા દે ના ખાવાનું ગામમાં રમવા જવું હતો હવે છોકરા કરી મેચ રમવા જવું જાઓ. હા ભાઈ અરે સુબા હું તો સત્તરમાં જઉં છું એટલે થોડું કોમ જઉં છું અને તમે એક કોમ કરજો હવે પાછા આવવાના હો ને મારું ટિફિન લેતા આવજો. હા લેતા હું ટિફિન મારું લેતા આવજો. કાકડી જોજો હા હું તો જઉં છું કાકડીમાં જ જજો. અમાર ટિફિન લઈને આવજો. હા ટિફિન લેતા આવજો. ટિફિન લઈને ટિફિન નો ટાઈમ થયો હ હું ટિફિન લઈને જાઉં હું છે ને ઘેરથી ટિફિન લઈ જાઉં. ટિફિન આવી ગયું મારા ભાઈ કોમ કરવા લાય ટિફિન આવી મારા ભાઈ આ જ ખાવા બે હા શું વાંધો ટિફિન મૂક્યું મારા ભાઈ જોડે જવું. ભાઈ આવીએ તમે હું શું કહું હા ટિફિન લઈને આવ્યો ટિફિન અરે આ ભૂખાઈ લાગી છે યાર. ભૂખ લાગી આપણો આધોનો કેટલો બધો ગોળ કરી નાખ્યો. બહુ ગોળ કર્યો. હવે એક કામ કરીએ પેન હોય છે ને ત્યાં આગળ થોડુંક પેલે ગુંદરિયું હોય અને ત્યાં થોડું પેલે હોય એટલે તમે હોય ને આપણે જે જઈએ પહેલાં થોડું કરી નાખીએ તો હતું પછી હે ને આપણે ઘેર જઈએ. અરે ઘેર જો તમે ખાઈ લો પછી આપણે ઘર બાદ જઈએ. વડાઈને થકવાડી દીધો આખો દાડો મને કોમ લાઈને પાણી પીને પછી ખબર જ પડતી નહીં. કાકો અહીંયા ખાવા તો એટલે ઉપર ચડું માથામાં મારું મારી જ નાખું એને આવે ને એ પેલા ચડી ગયો અહીંયા જ બેસવા દે મને ભાઈ તમે ખાઈ લો ફટાફટ જાણો ભૂખાઈ લાગી છે. ખાઈ લો ભાઈ આપણે ઘર બાદ જઈએ તે શું ખબર હે આપણે છોકરાને હગાઈ કરવાની હગાઈની વાત આપણે પૂરા હજુ છોકરો હોશિયાર થવા દે. હોશિયાર એવું નહીં હવે ઉતાવળ નથી કરવાની હોય. ઉતાવળ નહીં ઘરમાં જોઈએ ઘર બાર એવું નહીં ભાઈ બાબા
હતા શું ખબર હે? નાના નાનપણમાં બધો પહેરાઈ દે હા. એવું? હવે આપણો છોકરો થયો મોટો હા કઈ જોઈ રાખીએ ને ના, ના, તારી વાત એ સાચી છે બરોબર તો- તું મુક્તિ કહું આપણો છોકરો મોટો થાય ને હા પછી કશું મળે નહીં જોઈ. લાવી દીધી ફીર હા ટિકિટ લઈને તો આવ્યો. હા બે જો ભાઈ હા ને હું શું કહું છું તમને અરે એટલે એવો તો જોતા ચાલ લેવા મોકલ્યો તો નહીં ચાલ લેવા મોકલે હે ને પણ તમે તો નારું છોકરાને ભળ ભળ જ કરો. લે ભડાતું નરું એનું ઉપર લે લે ના કરે એને બગાડો છું હું ના બગાડતો તમે એને નરો ભળ ભળ જ કરો. અરે એને તને ખબર હશું ના પડે હશુભા એને ના ભોળીએ ને અને જો એના કોમના આપણે વખોણીએ ને તો એ છોકરો પાછો પડશે એટલે પાછો એનું ગમે તેવું સારું કામ હવે હોય મને ગમે તેટલું સારું કામ કરીને આવે કદી સારું કર્યું નહીં કહેવાનું જો સારું કર્યું કહીએ ને તો પોત પગલા પાછા પડી જશે અને જો તમે વગો છો ને સોન સારું કરે આપણને તો ખબર છે કે છોકરો સારું કામ કરે મને ખબર મારો છોકરો સારું કામ કરે છે પણ એને વગવતા રહીએ ને તો પોત પગલો આગળ હેડ છે પણ હું કહું છું. અત્યારે મને 5 જણા પૂછીને કામ કરે બરોબર હા જદર હું ના હોઉં ને તો મારા છોકરાને 25 જણા પૂછીને કેમ ના કામ કરે આપણે એવો એને બનાવવાનો હોય. એવો બનાવવાનો વાત સાચી પણ હું કહું છું શું કે જો તમે અત્યારે ભણો હવે જેમ દાડા જાય ને એની ઉંમર વધારે થતી જાય. અરે આ ઉંમર થતી જાય વાત સાચી હવે છે. આવડા કેવો કઈ આડું અવડું પગલું ભરી દે તો શું કરવાનું? તું નહીં ભરવા દેવાનું તારે પાસ પણ સમજાય આપણા બેની વચ્ચે એક જ છે. અલ્યા પણ આપણી બેની વચ્ચે એક છે તેમાંથી છોકરાને આપણે હોશિયાર બનાવવાનો હવે તમારો ગણો કે મારો ગણો એ એક જ છે. છોકરાને તો એવો મારે હોશિયાર બહુ આભલે અડી જાય આપણે તો અડી જાય પણ અને એને- બધાના ટોચ લઈ જવાનો હ અત્યારે તો જો 1400 છે ને છોકરાને શું શીખવાડતી હોય એ તો તું બધું આમ ના કરે તેમ ના કરે અને આપણું છોકરો આગળ ના કરતો ને તો કોઈને ગમતું ના હોય તમે ખાઈ લો મારે એની એ ચિંતા હા મારે એની હગાઈ જોવા જવાનું હોય એટલે એવું? તમને કીધું તમે ખાઈ લો. હા તો હું ખાઈ બરોબર મસ્ત માગવું આવ્યું હ એવું વાહ તા પછી એક કામ કર ને હા મહેમાન આવતા હતા અહીં ખાઈશું આ ભરવી દે લે પાછું આ જવાનું હોય અહીંયા એવું આપણે આ તા બોલ- પછી ભરવી દઉં હેડો ને તમે પછી આવીને ખાઈ અલ્યા બાપુ અલ્યા એટલે હજુ બાવો છો બોલ્યો અરે ચો બોલ્યો અલ્યા અરે ઉપર બતા- ઉપર લે આ- અલ્યા મારા હારો એટલે ચડ્યો લે આ મારા આયા ઉપર. અલ્યા બાપા અલ્યા હજુભાઈ એટલે જ ઉભા ચડ્યો મારો બેટો લે એટલે જ ચપ કરે તો લ્યા બાપા હું તો હે ને મારી જ નાખવાનો હતો અરે કોણ તમને કેમ લ્યા અરે મારા આને બુદ્ધિ બુદ્ધિ અલ્યા પણ બુદ્ધિ પડે હા લ્યા પેલા ભલાજી ને મળ્યા તા ચંદુભાન બે તે તારા ભલાજી થાય તાર ચંદુભાન ભલાજી તાર થાય એ અમને મળ્યા તા અલ્યા બધા ભલાજી ભલાજી કરે ભલાજી કે આ તો હું કહું ભલાજી ચંદુજી એવું કહું મને ખબર શું થયું? એ અમને આગળ શું મને શું થયું? કીધું ખબર હે હા તારા બાપો કોમ જ કરાવશે ને બધું કરાવશે ને પરણાવતો નહીં ગામમાં તો નાના છોકરા પરણી ગયા કે આ કો મને ભોળ ભોળ કરો આ ઉભેટો હે ને આપડે બે કીધું કે ભાઈના 1400 આપણા પર બોલ આયા બરસ આપડા બે ભાઈ હારું બને ને આ મારા કહું, તમે ભોળ ભોળ કરો હું થાક્યો હું કેટલું કામ કરું આવું કહું ઉપર આજ તો ચડું ખાવા બે યાટન મારી જ નાખું કહું તમને આ આપડા શું બે કરે? તમે તો મારું સારું વિચારો મને પરણાવવાનું કહો મારા કાકાને બે આટલો ભોળેલા છોકરાને આટલી બુદ્ધિ આવી નકર મારા બેટા ડાયરેક્ટ એટ મારી હોત તો તો કહું મારી જ નાખત આજ તો અને તને બુદ્ધિ નહીં હો પર આવીને. કહું કહું ભોળ ભોળ કરે હ મને નથી સારું ખબર છું પેલી 1400 ની બુદ્ધિ લીધી નહીં ઓહો. અને આ લીધી એ કેવી એ અમને કીધું ને હું પણ એ ચડ્યો તો હવે એને ખબર પડી તને ખબર પડી ને અલી ના મારું સારું વિચારો તમે તો આ જો બેટા તારી હાથરે તમે વિચારીએ છીએ કારણ કે જો તારા વખણ કરે તો પોત પગલો તું પાછો પડી ના ના સારું આ વિચાર્યું વીઘા એટલે જમીન હે એ કોની હે? ના મારી જ છે ને જોયું ને આ બધા આવી લાય આવા 1400 હ આ બે ઉભેટો ગામમાં તો ના, કઈકનો ઘર હવે પકડી ના. નાખે. બાપા ભૂલ થઈ ગઈ મારી હવે આવું કામ નહીં કરું હા માગી માફી આ ભૂલ થઈ ભોળિયાનું ગઈ, પરિણામ નહીં આવ્યું ને આગળ નહીં નહીં આવું ના કામ કરું. સુધર્યો કે ના સુધર્યો સુધર્યો, સુધર્યો, હવે તો સુધર્યો. આપણી ચિંતા મટી જઈ ને મટી ગઈ. હવે ગમે તે 1400 આપણે ચિંતા નહીં હવે કરવાની હું કોઈની શીખવામાં જ નહીં લેવાનો હવે. બરોબર લેવાની નહીં ના ના અંદર. ના લો હવે. હવે તારું હગું અમે જોઈએ છીએ હા જોઈ લો. હા અમે હગું જોવા જઈએ. અને તું હે ને હું ના ના પાણી વારવાનું બાકી હોય તો હું જવું હજુ એવું હોય બરોબર તો. હવે કામ કરવાનું હવે મન હું મૂકી જાઉં ખેતીમાં જ જાઉં પેલ કાકડીમાં દવા છોટી દેજે. હા હું છોટે આવું જવું ને અને તમે પાછું જાઓ મોંએ બોધીને જજે, નકર ચડી જશે ના તાપમાં. હવે તો ના કહેવાનું આવે મોંએ બોધીને જજે, પણ હા, તને હું એમ જાઉં. કહું મને હું તારી જાઉં. હા હેડો તો આપણે જઈએ પેલા મહેમાન આવ્યો હતો હું જાઉં તા હા જા હા હા હા? અને હાથીનું કામ કરજો હા સારું, સારું. લેવડો સુભા હેડો 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 ફટાફટ હેડો.
જો મિત્રો, અમે આ વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે જ બનાવ્યો છે, પણ ખરેખર તમારે કોઈએ આ રીતે કોઈનું વાતમાં ધ્યાન લેવાનું નહીં. અને જો પોતાના મા બાપ કે પોતાના બાપ પોતાના છોકરાને ભણતો હોય તો એના માટે છોકરા માટે જ ભણતો હોય છે. જો છોકરો કદાચ બુદ્ધિશાળી હોય અને જો એના બાપનું કદાચ મગજ ઉપર લઈ લે તો આગળ નીકળશે. પણ ખરેખર બાપનું ગમે તેવું કીધેલું હોય, લાફો મારે યા બોલે તો હોમાં નહીં થવું જોઈએ. અને બાપની બુદ્ધિ ખરેખર લેજો. જેને બાપ નહીં હોય તેને તમને ખ્યાલ આવશે કે બાપ હોય તારે કેવું જીવન જીવાય અને બાપ નથી હોતો તારે જીવન કેવું જીવાય છે. કેમ હશુભા? સાચી તો વાત. આ વિડીયો ઉપર આપણે શું માગીશું? લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી, જય મા જોગણી.